આમ આદમી પાર્ટીએ માંજલપુરની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર કેમ ના ઉતાર્યો? નમસ્કાર મિત્રો, હું છું ચેતન સુંદર અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ડાયરી. મિત્રો, ગઈકાલે એટલે કે 13 જુલાઈએ માંજલપુરની પેટા ચૂંટણીમાં જે થવા જઈ રહી છે એમાં આમ આદમી પાર્ટીએ તેનો કોઈ પણ ઉમેદવાર ઉતાર્યો નથી. બીજેપીએ સતીશભાઈ પટેલને ટિકિટ આપી છે અને તેમને ઉમેદવાર જાહેર કર્યા છે અને તેમનું ફોર્મ પણ ગઈકાલે ભરાઈ ચૂક્યું છે. જે સીટની અંદર મતો મળ્યા હતા એનાથી પણ વધારે મતદાન કરી અને આપણે સ્વર્ગીય યોગેશભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. સાચા અર્થમાં એમને શ્રદ્ધાંજલિ આપીશું. મિત્રો, વિજય નિશ્ચિત છે, વિજય નિશ્ચિત છે, પણ લીડ અને મતદાન એ યોગેશ કાકાને શોભે એવું થવું જોઈએ. સતીશભાઈ આપણામાંનો એક એવો પાયાનો કાર્યકર્તા, અમે જેમ કીધું એમ કે એમણે 1998 થી એમની કારકિર્દી શરૂ થઈ. એ સંગઠનના અલગ અલગ વિવિધ હોદ્દા પરથી લઈ અને કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ ચેરમેન પણ સારી ભૂમિકા નિભાવી છે. ત્યારે આવો આપણે સૌ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે આ વિકાસની વણથંભી યાત્રા ચલાવી છે અને માત્ર એ ગુજરાત પૂરતી સીમિત નહીં, આખા દેશની અંદર આ વિકાસની યાત્રા જ્યારે ચાલી છે, આ વાઇબ્રન્ટ ગુજરાતની થયેલી શરૂઆત, આ અવિરત વિકાસ યાત્રાને મિત્રો આપણે આગળ વધારવા માટે જ્યારે જે ભેગા થયા છીએ, સૌ કાર્યકર્તાને મારે મિત્રોને વિનંતી છે કે આજે આ નામાંકન થાય ત્યારબાદ આપણે ઘર ઘર સુધી આપણા ઉમેદવારનો પરિચય પત્રિકા લઈ પહોંચીએ અને મતદાનના દિવસે સૌથી વધુ મતદાન કરી અને લીડને બરકરાર રાખીએ. અને એવી જ રીતે કોંગ્રેસ તરફથી ભીખાભાઈ રબારીએ આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. કોંગ્રેસ માટે આ બેઠક એટલા માટે મહત્વની છે કારણ કે કોંગ્રેસ શહેરમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા તેમજ વધારવા માંગે છે. વડોદરાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અચાનક દુઃખદ અવસાનને કારણે જે માંજલપુર વિધાનસભાની બેઠક ખાલી પડી, એની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી ખૂબ જ નિષ્ઠાવાન, પ્રમાણિક લોકોની વચ્ચે દિવસ રાત રહીને વર્ષો સુધી જેમણે સેવા કરી છે એવા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને ગરીબો માટે હંમેશા લડતા, ગરીબોનો અવાજ એવા આદરણીય ભીખાભાઈ રબારી સાહેબને ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીએ પસંદ કર્યા છે. આજે સમગ્ર વડોદરા અને ખાસ કરીને માંજલપુર વિધાનસભા વિસ્તારના તમામ આગેવાનો, કાર્યકરો અને બધા જ સમાજના લોકો ભીખાભાઈની જે પણ પસંદગી થઈ છે એને આવકારે છે. આજે અમે બધા જ સાથે મળી અને એમનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહી છે. અને જે માંજલપુરની ચૂંટણી છે એ ખાલી એક માંજલપુર વિધાનસભાની ચૂંટણી નથી. આ વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીની જે ટ્રિપલ એન્જિન સરકાર છે એનો જે ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, જે જોહુકમી છે, જે સત્તાના જોરે લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય, દર ચોમાસું આવે વિશ્વામિત્રી નદીમાં માનવ સર્જિત આ ભાજપના ભ્રષ્ટાચાર સર્જિત જે પૂર આવે છે અને લોકોને હેરાનગતિ થાય છે, માલ મિલકતને નુકસાન થાય છે, જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે, મોંઘવારીના મુદ્દાઓ છે, રોજગારીના અને શિક્ષણના પ્રશ્નો છે, આ બધા જ મુદ્દા પર માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી લડાશે. એક એક ઘેર જઈશું, એક એક મતદારને મળીશું અને આ વડોદરા વાસીઓ આખા ગુજરાત અને દેશને આવનારા દિવસોમાં સંદેશ આપશે કે આ માંજલપુરની સીટ પર કોંગ્રેસને આશીર્વાદ આપીને ભારતીય જનતા પાર્ટીનું જે ભ્રષ્ટ શાસન છે એને 2027માં જાકારો મળવાનો છે. એનો સંદેશ આ માંજલપુર વિધાનસભાની સીટ પરથી અહીંની જનતાને મતદારો. મિત્રો, નવાઈની વાત એ છે કે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણી માટે કોઈ ઉમેદવાર ઉતાર્યો જ નથી. શા માટે? આ કારણો આપણે વિચારીએ તો સૌથી પહેલું કારણ મારા મગજમાં એ આવે છે કે એમની પાસે કોઈ એવો સ્ટ્રોંગ નેતા બરોડામાં નથી જે તેમને આ સીટ ઉપર ચૂંટણી જીતવી આપે. બીજું કારણ એવું પણ હોઈ શકે કે તેમની પાસે પાર્ટીમાં એટલું ફંડ નથી કે આ ચૂંટણીમાં તેઓ ખર્ચ કરી શકે કોઈ ઉમેદવાર માટે. ત્રીજું કારણ, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવા જેવા નેતા એમની પાસે નથી. ચોથું કારણ એ પણ હોઈ શકે કે કોંગ્રેસનું હંમેશા એવું કહેવું રહે છે કે આમ આદમી પાર્ટી બીજેપીની બી ટીમ છે કે લો અમે ફોર્મ ભરી જ રહ્યા નથી, અમે અમારો ઉમેદવાર ઉતારી જ રહ્યા નથી, એટલે અમે બી ટીમ નથી એ સાબિત કર્યું. હવે કોંગ્રેસમાં જો તાકાત હોય તો ભાજપને હરાવીને બતાવે. પાંચમું કારણ એ હોઈ શકે કે આમ આદમી પાર્ટી માટે માંજલપુરની સીટનું કોઈ મહત્ત્વ જ નથી. એક સીટથી શું ફરક પડશે? કારણ કંઈ પણ હોઈ શકે મિત્રો.
તમને શું લાગે છે? આ 5 કારણ સિવાય બીજું કોઈ છઠ્ઠું કારણ પણ તમારા મગજમાં આવતું હોય તો મને કમેન્ટમાં લખીને જરૂર જણાવો. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.